તો હેલો ગાઈઝ, રાધે રાધે. તો ફરીથી સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગમાં. તો હું ભાઈ સન્ડે છે તો સવારમાં ઉઠીને રિફ્રેશ થઈ ગયું. ત્યાર પછી હું નીકળી ગયો મારા ફ્રેન્ડને લઈને લેવા. ત્યાર પછી હું ત્યાંથી એને લઈને ચાલ્યો ગયો ભાઈ ઇસ્કોન મંદિર જવા માટે. ત્યાર પછી રસ્તામાં જોતા મેટ્રોનું કામ ચાલે છે સુરતમાં. થોડા દિવસમાં મેટ્રો પણ આવી જશે. ત્યાર પછી અમે સુરતમાં ટ્રાફિક તો જો એટલું પછી ત્યાર પછી અમે નીકળી ગયા ઇસ્કોનમાં. ત્યાર પછી હું પહોંચી ગયો ઇસ્કોન મંદિર. ઇસ્કોન મંદિરમાં જઈને અમે દર્શન કરી લીધા, તો જુઓ તમે. ત્યાર પછી આપણે પાછા અંદર ફર્યા. ત્યાર પછી અહીંયા તો શ્રી કૃષ્ણના ફોટા વગેરે વગેરે લગાવેલું હતું. ત્યાર પછી અમે નીકળી ગયા ત્યાંથી મિની ગિરનાર. ત્યાં અંદર અમે મિની ગિરનારના અંદર ફર્યા. ત્યાર પછી મિની ગિરનાર ત્યાં અમે અંદર જઈને ભાઈ સિંહના મોઢામાં ઘૂસવાની ટ્રાય કરી લીધી ભાઈ. ત્યાર પછી હું અંદર જઈને ભાઈ પાછું થોડીક વાર ફર્યા. ત્યાર પછી અમે જોવા ગયા કાચબા. તો ત્યાં થોડી વાર કાચબા જોયા. કાચબા જોઈને પછી અમે ચાલ્યા ગયા રામ મંદિર. ત્યાં જઈને અમે બોટિંગ કરવા બેસી ગયા. ત્યાં બોટમાં અમે બેસ્યા. ત્યાર પછી બેટમાં બેઠા અમે વિડીયો પણ બનાવ્યો. ત્યાર પછી તો જો તમને આજે તાપી નદી બતાવો, તો થોડી વાર નજારો જોયો, વ્યૂઝ લીધો. ત્યાર પછી હું પણ ભાઈ એન્જોય કરવા લાગ્યો બોટ રાઈડ. ત્યાર પછી આજે મારો ફ્રેન્ડ પણ બોટ રાઇડિંગ એન્જોય કરતો હતો. ત્યાર પછી નીકળી ગયા નાસ્તો કરવા માટે. ત્યાં તો बुलडोजर है बुलडोजर। अरे तीखा बेटा, देखिए डब्बा भरा हुआ। अरे वाह, है लेमेंटी है। ત્યાર પછી અમે કાકા પાસેથી બેલ લઈને ખાવા બેસી ગયા. ત્યાર પછી અમે નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે. ત્યાર પછી અમે જોયું રસ્તામાં. ત્યાર પછી થોડી વાર ઘરે જતા વાર લાગી ગઈ આપણે. ત્યાર પછી હું ઘરે પહોંચીને પાછો નીકળી ગયો ભાઈ ડીમાર્ટ જવા માટે. ત્યાર પછી અમે લોકો ચાલ્યા ગયા ડીમાર્ટમાં. રસ્તામાંથી થોડી વારમાં અમે પહોંચી ગયા ડીમાર્ટના અંદર જઈને અમે થોડું ફર્યા. ત્યાર પછી ત્યાં તો મારો ભાઈ શોપિંગ કરવા લાગી ગયો ડીમાર્ટ માટે. ત્યાં ભાઈ જોયું તો રમકડા વેચાતા હતા. રમકડા પછી ત્યારથી હું નીકળી ગયો ડીમાર્ટથી. હું નીકળી ગયો ભાઈ ઘરે જવા માટે. ત્યાર પછી ત્યાંથી ફટાફટ નીકળીને અમે થોડી વારમાં તો ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને પછી આજે તો પનીરનું શાક ને રોટલી હતી તો એ ખાઈ લીધું. તો અહીંયા આપનો બ્લોગ પૂરો થાય છે. મળે કાલે નવા બ્લોગમાં.